નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। અદાણી ગ્રુપના આ બે શેરના આવ્યા છે મોટા સમાચાર। આમાં પહેલો શેર જોઈ તો અદાણી કંપનીનો નફો 71% વધ્યો, ડિવિડન્ડની જાહેરાત, શેર ₹1300 ને પાર કરશે। અદાણી ટોટલ ગેસનું પરિણામ જોઈએ તો ગૌતમ અદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે। આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 71.6% વધ્યો છે। માર્ચ 2024 ક્વાર્ટરમાં નફો વધીને ₹168 કરોડ થયો હતો, જે માર્ચ 2023 ક્વાર્ટરમાં ₹97.9 કરોડ હતો। તે જ સમયે આવક 4.7% વધીને ₹1167 કરોડ થઈ, જે માર્ચ 2023 ક્વાર્ટરમાં ₹1114.8 કરોડ હતી। તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની શેર દીઠ કમાણી વધીને ₹1.53 થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં ₹0.89 હતી। માર્ચ ક્વાર્ટરમાં એબીટીડા 47.6% વધીને ₹299.1 કરોડ થયો છે। અદાણી ટોટલ ગેસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ₹1 ડિવિડન્ડની ભલામણ કરવાનો નિર્ણય લીધો છે। કંપનીએ ડિવિડન્ડ માટે સભ્યોની પાત્રતા નક્કી કરવા રેકોર્ડ ડેટ પણ જાહેર કરી છે। સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 14 જૂન 2024 છે। ₹1340નો આપ્યો છે ટાર્ગેટ ભાવ। તાજેતરમાં વેન્ચુરા સિક્યુરિટીઝે એક નોંધમાં જણાવ્યું હતું કે તે અદાણી ટોટલ ગેસની વૃદ્ધિ પર હકારાત્મક છે। બ્રોકરેજે ₹1340નો ટાર્ગેટ પ્રાઇસ સેટ કરતી વખતે બાય રેટિંગ આપ્યું છે। વેન્ચુરાએ જણાવ્યું હતું કે અદાણી ટોટલ ગેસની આવક ઇબીટીડી ફાઇનાન્સિયલ 2023 થી ફાઇનાન્સિયલ 26ના સમયગાળામાં અનુક્રમે 25.3% અને 39.9%ના દરે વૃદ્ધિ પામી શકે છે। બીજો શેર જોઈએ તો અદાણીનો આ શેર ₹1600 સુધી જશે। કંપનીની નફામાં મોટો ઘટાડો થયો, નિષ્ણાતોએ કહ્યું, તેમ છતાં ખરીદો નફો થશે। અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે। માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 13.24% ઘટીને ₹381.29 કરોડ થયો છે। ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો ₹439.60 કરોડ હતો। અદાણી એનર્જી સોલ્યુશન્સે શેરબજારને માહિતી આપી હતી કે સમગ્ર નાણાકીય વર્ષ 2023 અને 24 માટે કંપનીનો નફો ₹1195.61 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2022-23માં નોંધાયેલા ₹1280.60 કરોડ કરતાં ઓછો છે। નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વધીને ₹4855.18 કરોડ થઈ છે। નાણાકીય વર્ષ 2022-23ના સમાન ત્રિમાસિક ગાળામાં તે ₹3494.84 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2023-24માં કંપનીની આવક ₹17,218.31 કરોડ હતી, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં તે ₹13,840.46 કરોડ હતી। શું કહ્યું કંપનીના એમડીએ? તો અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડના એમડી અનિલ સરદારે જણાવ્યું હતું કે ઉર્જાની મજબૂત માંગ અને રુચિના ક્ષેત્રમાં બજારની તકોને ઓળખવાની અને તેનો ઉપયોગ કરવાની અમારી ક્ષમતા સાથે નવી લાઇન શરૂ કરવામાં કંપનીની સતત પ્રગતિ અમારી વૃદ્ધિને આગળ ધપાવે છે। તે આપણને ભારતના ઉર્જા સંક્રમણમાં પણ મોખરે રાખે છે। શેર પર શું છે બ્રોકરેજનું અનુમાન? તો અદાણી એનર્જી સોલ્યુશનના શેરની વાત કરીએ તો તેની કિંમત ₹1064.65 છે। ગયા મંગળવારે તે પાછલા દિવસની તુલનામાં 0.38%ના વધારા સાથે બંધ થયું હતું। વેન્ચુરા સિક્યુરિટીઝે તાજેતરમાં જણાવ્યું હતું કે અદાણી એનર્જી સોલ્યુશનનો શેર ₹1600 સુધી જઈ શકે છે। બ્રોકરેજે આ ટાર્ગેટ સાથે સ્ટોક ખરીદવાની સલાહ આપી છે। તો આ બે શેર છે અદાણી ગ્રુપના, બરાબર, તેમાં તમે નજર રાખી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।